સીતારામ. જે તુર્કીમાં છે 1600-1700 કિલોમીટર છે ઈરાન. તો અહીંયા આજ રોકાઈ ગયો તો. હાવ હવે સિટી બીટી કંઈ છે નહીં, પણ રાતે બહુ મોડું થયું હતું ને જે લપ થઈ હતી એક ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ્સ મૂકી, લાઈવ થઈ ગઈને શેર કર્યું. આગળ જો બ્રશ કર્યું, ફ્રેશ થોડું થયો. ગાડી સર્વિસનું છે જોયેલા જો જમકુડીને નવરાવી દઈએ. જમકુડીની સર્વિસ થાય છે. તો જોવો બાકી ચકાચક જમકુડી થઈ જ ગયો. ઘડીક વાર રાખે દા અહીં એટલે ફૂંકાઈ જાય, કંઈ ન ઘટે. તો આ એક સ્ટીકર તૂટ્યું એ પણ છોટાડી દા. તો જમકુડી રેડી છે. તો હા પૈસા દેતા ગાડી ધોવાના, પછી નીકળીએ. એક જ પંપ છે ડુંગરું ને વેચો વચ. રામ રામ ની સીતારામ ની જય લીરબાઈમાં. તો જો ભાઈ તુર્કીમાં છે ને હારા હારા ફૂલની મણીવું દેખાણું. ફૂલ આવ્યા હતી તો માં હાટું લેલા ને થોડોક બ્લોકમાં લેલા. પણ આ બાજુ છે ને જીવડા બહુ જ ઉડે. જીવા તેવી ઉડે ને કે કાચની દે નાખે. જમકુડી મસ્ત સર્વિસ કરીએ જ. બાકી મસ્ત છે, જબરદસ્ત છે, કઈ વાંધો ને માની દયા છે. તો હાલી હાલો તો થોડાક ફૂલ લેલા તાજા તાજા માને ચડાવવા, પછી ત્યાંથી આગળ નીકળ્યા. ફૂલડા સારા છે.
તો રામ રામ ને સીતારામ. આ છે તુર્કી ગંધારીનું, પાકિસ્તાનનું. तो भाई लोग रेगिस्तान જેવું આવ્યું ને એક ઝીણકુકડી પંપુડી આવી. 25 જા ગાડી નંબર નાખે. જમકુડીને પાણી કરીએ. યસ ફૂલ. યસ યસ. હેલો હેલો. You from? Turkey. Turkey. Okay. Nice. Nice. Good. Arabayı Çay. tuttum suyun çal. Tea? Yeah. Hey. तू ना ध्यान दे ने अंदर रूम में. Diesel. Diesel. Ya ya. Good. Good. No problem. Good. Good. Very very good. Okay. Çalacak bir şey yok mu acaba? Makarna öyle. Başka makarna ister misiniz gençler? Direkt arabayı çalalım. Toptan. Oyuncak yok, benim baby var. આવા જવાનિયાનું ધ્યાન રાખા. માતાજીને જોવે ઊભો ઊભો વણકો. Zafer bizimdi. Allah rahmet. Her bir şey zarur kime? Nal. મુન્નો છે આ તો મુન્નો. Azam'ın çocuğu bu sensin. યસ 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 મી મી. Milas Farmer. આ નિલેશ પરમાર. Ya. મુન્નો બેટકો મુન્નો. થેન્ક યુ. You're welcome. આમ તો સારા છે. કોફી ચા લઈ આવ્યો. Ne götürüyor bu? Azam'ın çocuğu sen bunda yatıyorsun. It is the Schleifen. યસ યસ. Çalay. Bir de ver çalay. હાલો જમકુડીએ કેટલું પીધું? 48 લીટર. Hadi sit bak. Yürüyor. 48 લીટર પી ગઈ જમકુડી. ઓકે. Ya. Azam'ın çocuğu તો રામ રામ સીતારામ. જય લીલબાઈમાં. તો જો માજરા. જમકુડીનું બીજું ખાવાનું આવે ને ડીઝલમાં નાખવાનું. જો એ નાખીએ. Çiğ? આ એક મોહન ભેગો થયો. Rıza'nın. હા He? Anlamıyorum. Türkçe konuş abi. તમને કોઈ સમજતા હોય તો કોમેન્ટ કરજો. Ben ünlü olacak mıyım? Ünlü olacak mıyım ben? No. Niye? Ne o? મી મી Niye? Ben. યુ Ben. Olmak isterim ya. હિન્દી હિન્દુસ્તાન. શીખે જાઓ. યા હિન્દુસ્તાન. Oo. યા İyi. Çay içer misin? નો ચાય. Ne? Bir şey ısmarlayayım. મેં કોફી પીધી. Ha. Ha. Anlamıyorum ama neyse. હા હા Sen bana ısmarlayacaksın. હા. Sen bana ısmarlayacaksın. तो दोस्तों मैं अभी हूँ हाँ बॉर्डर के आसपास में ही हूँ और ये ईरान से आ रहा है टैंकर भर के. तो जो हमें કંઈક બોર્ડર જેવું હવે બોર્ડર વાળાએ બધું પૂછ્યું કર્યું પછી કે એમાંથી કઈ બાજુ જવાનું કે દુબઈ સોરી હું કે ઈરાનથી હું કે કુવૈત દુબઈ કે વાંધો નહીં તું જા. તો જો અમે મા દીકરો નીકળ્યા ઘડી કંઈક આવે તો સ્ટોપ કરવો પણ એવું કંઈ દેખાતું ને.
આગળ વધીએ. આજે આવી છે ઈરાનની બોર્ડર, તો એ તમને બતાવી બધાને. તો જો તમને બોર્ડમાં દેખાય છે સિરિયા અને ઈરાન. તો ઈરાન આ સાઈડ, સિરિયા આ સાઈડ. તો સિરિયા તો કતર છે. કતર એટલે એની વાત પૂછવામાં આવ્યું છે, મને અનુભવ થયો. એટલે આપણે જો ઈરાન બાજુ જઈએ. हेलो दोस्तों, जय हिंद, जय भारत, वंदे। तो मैं हूं अभी तुर्की और ईरान की LOC की तरफ हूं. देखो ये ईरान का बोर्ड भी है. और भूख लगी थी तो खाना बनाने बैठ गया हूं. तो ये मेरा बाजरे का रोटला बन रहा है. बहुत भूख लगी थी तो खाना बनाने बैठ गया हूं. धीरे धीरे शाम होती जा रही है और मेरी सब्जी भी बन रही है. आज थोड़ी यूनिक है, देसी. ये आ गए हमारे खड़े मसाले. थोड़ी सी हींग, फिर कांदा, इसमें आएगा दही. इसे हम दही तिखारी बोलते हैं. आप लोग क्या बोलते हो बताना कमेंट करके. तो राम राम, सीताराम, जय લીલભાઈ માં. તો અત્યારે જો ખાઈ પીએ ને વ્લોગ લેતા ભૂલે ગો. કટકા લીધા જો તમે આગળ જોયા અહીં હે. ખાઈને નીકળે ગો તુર્કી ઈરાન બોર્ડર તરફ જા. એ ઈરાન વાળા કઈ ન કહે તો સારું. આપણે મા પાસે પ્રાર્થના એ છે, વિશ્વાસ થશે કે નહીં કઈ રોકે કરે, કઈ પેતરા ન કરે તો સારું. તો ઈરાન તરફ જઈએ. જય લીલભાઈ માં. હવે જોજો બોર્ડર આવશે. ઈરાનમાં અત્યારે એન્ટ્રી આપે તો સારું. બસ મારે તો એ જ વિચાર છે. નક્કણ ગમે ના કોઈ સાઈડમાં રાખીને હું પડીએ. આ હુવામાં હારાવાટ ને એટલી થોડીક પણ ઇન્ફોર્મેશન મળી ને કે હું આમાં વ્લોગમાં કે લાઈવમાં કે ભાઈમાં દે નો હકા એ હાટું થઈ નહીં. એટલે જો ઈરાનને અંદર કંઈ વાંધો ને, પણ આ રહ્યા જેવું ને સાંભળે બોર્ડર આવે. જોઈએ આની સિસ્ટમ કામ છે કામ નહીં. જો આર્મી વાળા હાંભા બેઠા. અહીંયા કંઈ કર્યું નહીં. અહીંયા ખાલી ગાડીના નંબર નાખ્યા. હાથ રાખતા ને દેખાય ગઈ. ગાડીના નંબર નાખ્યા ને પાસપોર્ટમાં ચેક કર્યું કે મેં કંઈ તુર્કીમાં કંઈ કર્યું નથી ને. બોર્ડરમાં છે પહેલા આગળ ફોન કરા.
એટલે આ જો બોર્ડર છે તુર્કીની. હું એવું મારું ઇમિગ્રેશન થાય આથી ને એક્ઝિટ થાય પછી હું ઈરાનમાં ગઈ. તો સામે જે બોર્ડર જો તમને જરીક દેખાતી હે ઈ છે જો આર્મી વાળા ને ઈ ઈરાન છે. હું ઈરાનમાં કરું. આખી ટ્રીપમાં કાંઈ હું હેરાન નથી થયો. આ તુર્કીમાં હેરાન થયો. જો ગાડી સ્કેન કરવા જો આ તમને દેખાય ને એમાં જાય. જો આ બસ ઊભી ને આગળ બસ જાય ને મારે વાહે જવાનું છે. એટલો હેરાન થયો કે એની કોઈ લિમિટ ને. તો હું આમાં કે ને થકતો ને તમને દેખાડે ને થકતો. તુર્કી વાળા એવો હેરાન કર્યો કેટલું કરલી હે ભેલી કરે. જય લીલબાઈમાં રામ રામ સીતારામ. તો ઘટના ઘટે ગઈ. ઘણો પ્રોબ્લેમ થયો. તો પહેલા તો જય લીલબાઈમાં બધાયની ગુડ મોર્નિંગ. હા રાતના હું બોર્ડરથી આવે ને આ હોટલમાં રોકાઈ ગયો હતો ને બોર્ડરમાં આવ્યું થયું કે ઓનલાઈન તમે જે કોઈ પણ જોવો તો તમને ઈરાનના વિઝાથી ઓન અરાઇવલ દેખાડી છે. તો ઈરાનમાં ઓન અરાઇવલ વિઝા બતાવે એટલે વિઝા લેવાની કંઈ જરૂર ન હોય. પછી ઓન અરાઇવલ વિઝા હોય એટલે આપણે વિઝા લેવાની જરૂર ન હોય. એટલે હું તુર્કીની બોર્ડરમાંથી એક્ઝિટ થઈ ને ઈરાનમાં એન્ટર થયું. તો ઈરાનમાં અંદર જઈને બધું જે કારનેટ ને ગાડીનું બધું લઈને ગો ને બધી વાતચીત કરતા હતા કે વિઝા વિઝા તો ઓન અરાઇવલ છે ઇન્ડિયન. કે ખાલી એરપોર્ટના હે લેન્ડ બોર્ડરના નથી. માથાનો ઘા થયો કે ટ્રાય કરી પૂછ્યું ઓફિસરોને પૂછ્યું કે તમે ઓનલાઈન કંઈ હોય તો કયો હું કરી નાખા. પૈસા પે કરવાના હોય તો કરી નાખા. કે ના ના. તો એવો હલવાણો તે માં જાણે ને હું જાણે કે તુર્કીની મારી એન્ટ્રી હતી ફર્સ્ટ વન ટાઈમ એન્ટ્રી. એક જ દાડ તમે એન્ટ્રી લઈ શકો એ રીતના વિઝા હતા. કે તુર્કી મારે પાછું આવવાનું તો હતું નહીં. એટલે હું તુર્કીમાંથી એક્ઝિટ થઈ ગયો ને ઈરાનમાં એન્ટર થયો તો કે તું આવવાનો દઈએ એવો લોસામાં હલવાનો. પછી હું કાલો વાંધો ને તો એવું તુર્કીમાં જા બે દી એટલે એમરજન્સીમાં વિઝા ઓનલાઈન મેં બધું જોયું કે ભાઈ 3 દીની વાર લાગે ને વિઝા આવે છે. હું કઈ વાંધો નહીં ઈરાનમાં એટલે તુર્કીમાં હું 3 દી હોટલ રાખીને રોકાઈ ગયા. તો તુર્કી વાળા કઈ કે અમે આવવાનું દઈએ તમારી સિંગલ એન્ટ્રી છે એક જ વાર તમે આવે શકો. તો પછી બે બાજુ બોર્ડર બે ની વેશમાં ગાડી ને હું કે તમારે જે કરવું હોય હું આની ઉભ્યો. તો તમે વિચારો કેવો માહોલ થયો એ હું કંઈ યાદ કરવા નથી માગતો કે એ પ્રોસેસ આખી હવાઈ સાંજના 7 કે 8 વાગ્યાની હું એન્ટર થતો હતો ને સવારના 5 વાગે બધું ક્લિયર થયું. કેટલી કલાક થઈ એમાં હવાઈ મગજ મારી. એમાં તુર્કીના માણસો ગામડાના ને એ સારા છે. બાકી તુર્કીની ગવર્મેન્ટ ને તુર્કીની પોલીસ તુર્કીની આર્મી બકવાસના પેટની. એમને મારી લાઈફમાં કાંઈ ભેગી થાય ને તો એને ગાયરું સિવાય એવું જડશે ને તો એને નેતામાં બોલવું એટલો હેરાન કર્યો. એમાં આપણે હિન્દુ ને લીલબાઈમાંની મૂર્તિ ને હિન્દુ ને ભાઈ કાઉ વાત તું મારે કરાવ્યું.
માની દયાથી કંઈ થયું નહીં, બધું થતાં રેગું ને પછી એક ઓફિસર આવ્યો તો એની મારા પાસપોર્ટમાં મારી એક્ઝિટ હતી ને છોકરી મારી દીધી ને પાછી કી કે કેન્સલ નહીં કે તો પાછો આવતો રહે. આવું થયું, આવું કાંઈ કોઈ દી થાય નહીં. એટલે એવું પાછો હું તો ત્યાં રોકાણો એપ્લાય થઈ ગયા ને એવું માની દયાથી વિઝા આવે જાય ને પછી હું ઈરાનમાં જાઉં. પણ એવો મગજમારી થઈ 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5 10 કલાક વાત ન પૂછો એવા મેં કાઢ્યા હતા. એટલે જવું છે ભાઈ, માં ભેગા છે એટલે કંઈ વાંધો ને મૂંઝાતો ને, પણ ઘણા ઘેર બેહે ને ઇન્ડિયામાં જે બધા વાતું કરે ને મોટી જે તોપું થઈ ગયા ને એવી કામ મારે વાતું કરે કે ખબર પડી કે તુર્કી છે ને હિન્દુનું કત્તર છે, વિરોધી. મને મારો જીવ અધર થયો તો આખી ટ્રીપમાં એક ફેરે કે માને કંઈ એલું ન કરે ને આ વિરોધનો કંઈ ઊભો કરે ને કંઈ, કે બધા યંગસ્ટર જ હતા. એની વાતું પૂછો મને મારે યાદ જ નથી કરવું, જે રાત ગઈ ને યાદ નથી કરવી. બાકી કંઈ વાંધો ને, પણ ત્યાં જો હોટલ રાખીને હોટલમાં છે. પણ આવું ન કરાય. આના કરતાં ગુજરાતની પોલીસને સેલ્યુટ કરો, ગુજરાતની આર્મી કે આવો અત્યાચાર ન કરે કોઈ માથે. કોઈ પણ ટુરિસ્ટ આવતું હોય ને એમાં ગુજરાતમાં કે આખા ઇન્ડિયાના ખૂણામાં કાંઈ કોઈ એટલી હેરાનગતિ ન કરે. એટલે ભાઈ આવું છે, એવું 3 દી રોકાવાનો છે પછી ઈરાનમાં જવાનું છે. એટલે જે માની મરજી માહિતી ધાર્યું છે એ થાય. જય લીરભાઈ. રામ રામ ને સીતારામ. તો આજ આખો દી જો આ બેડ ઉપર પડ્યા વ્લોગ જ બનાવ્યા નથી. આ ગાડીમાં માનું ત્યાં જોયા રાખતો તો મારું તેલ ભેગું નહીં દેખાય. રામ રામ ને સીતારામ. બહુ તેલ થઈ જાય ને તો ડુંગળી થોડીક 2 કેલરી નાખી દે, નકલા આપણા મસાલા છે ને બરે જાય. તો એવું જો ભાઈ રાઈ જીરું ને ખડે મસાલે ફૂલ તેલ છે એટલે એવું બંધ કરી દેવું. ડુંગળી નાખી દેવાય એટલે મસાલા બરે નહીં. બટેટા તો ડુંગળી બટેટા ને જરીક ટમેટું નાખીએ એટલે છે ખટુંબળું થાય. તો જો શાક બને ડુંગળી બટેટા ભેગા જ હોય. ડુંગળીનો કલર બદલે એટલે નાખી દઈએ આપણે બટેટું. બદલે ગો કલરમાં તો એવું છે ને કલર બદલે નાખી દઈએ બટેટા. તેલમાં થોડાક ચડે જાય ને પછી નાખીએ ચટણી ને હળદર વાળું પાણી. તો જુઓ ભાઈ બટેટા છે એ પકડે કા મેં ટમેટા નાખી દીધા. કેમેરો આગા પાછો થયો તો ખબર ને આ કેમેરામાં કંઈક વાંધો છે, ઓટોમેટિક ફરી જાય. તો જરીક ટમેટું નાખવાય
આમાં જે પકડે જાય ને એટલે પકડી કા એટલે પછી આ ચટણીને હળદર વાળું પાણી હું તો આ રીતનું બનાવવા તો પછી હું છે ને નાખી દઉં પાણી નાખી દીધું મને મારી રેસીપી આ રીતની છે એટલે બટેટું સડાઈ જાય ને રાહ જોવાની આ રીતના ઉબાડા આવે એટલે ઘડીક ઢાંકી દેવાનું તો રામ રામ ને સીતારામ જો સબ્જી બની ગઈ ને આ છે બ્રેડ ઘઉંની મસ્ત આવે ને આ રહી સા ચાલો પેલા માનની ધરે આવી ગયા માની દીવો કરે આવા પછી પેટ પૂજા કરા તો રામ રામ ને સીતારામ તો જો માનું બધું લઈ લીધું ને હું જ્યાં ગાડીએ ને આ આવે ગઈ લિફ્ટ અલગ ખુલી જાય સિમ હાલ ને ભાઈ બંધ કરે તો જઈએ નીચે આ છે મારી હોટલ આપણી જમકુડી જય લીરબાઈ માં રામ રામ ને સીતારામ તો માનો જો દીવો ચાલુ છે આ છે સાય આ છે શાક બ્રેડ માની ધરી ઘઉંની ને સલાડ છે આજ થોડીક સાફ સફાઈ પણ બધી કરી હતી ને બારોબારનો તમને થોડોક નજારો દેખાડે છે આ હાઈવે ઉપર આ સાઈડમાં જા એટલે સીધી બોર્ડર આવે જાય પણ હું આ મારે 2 દી 3 દી કાઢવાના છે મારો આત્મા જાણે ને મા જાણે આ કામ મુશ્કેલી છે કામ છે એ ને આગળ બધું તમને કહે પણ કેટલા વર્ષથી કામ છે આપણે હિન્દુનું આ કામ હાલે નહીં આ મારી હોટલ છે રામ રામ ને સીતારામ તો જુઓ માનો દીવો કરી નાખ્યો એટલે દીવો ને બધું પૂરું થયું માને હુવરાવી દીધા ઢાંકી દીધું એ હું પાછો જ્યાં ઉપર જ મારું રૂમ છે જ્યાં લાઈટ દેખાય ને રેડ ના આ હોટલ છે હોટલ છે તમને બધાને ખબર જ છે તો જય લીરબાઈ માં જય લીરબાઈ માં રામ રામ ને સીતારામ તો જુઓ ભાઈ આ અને શાક કહેવાય ડુંગળી ટમેટા સાય દહીં આ બ્રેડ છે ને આ હું તો એવું ખાઈ લા થાકે રહ્યો વ્લોગું ના તે માથા કૂટ્યું બોર્ડરનું આગળનું કેટલો કર્યું તો બીજું કંઈ નહીં તો પેલા ખાઈ લે તો રામ રામ ને સીતારામ તો ખાઈ લીધું ખાઈને આ તુર્કીની ફેમસ આઈસ્ક્રીમ છે આ મેં આઈસ્ક્રીમ ન લીધી પણ ગુલ્ફી હું ટ્રાય કરા ગુલ્ફી ખા બાકી ત્યાં કાલે નહીં પમનદરની જે રાત ત્યાં કાઢી મેં કાઢી ને યાદ નથી કરવું
એ જ્યારે ગાડી હાંકતો હાંકતો બધી વાત શેર કરી, બધું જે એક્સપિરિયન્સ થયો એ બીજા વ્લોગમાં. તો આજ જો ખાધું, લોગો બનાવ્યા, અપલોડ કરા ને બસ એવું કંઈ યાદ નહોતા આવતું અટાણે. આ જણકુકડો વ્લોગ થાય ને યાદ ઘણું છે, પણ અટાણે ટાઈમ મારે હજે ઘણું કામ છે. રૂટ આગળનું કરવું, આગળનું બુક કરવું, આગળનું બધું કામ કાયદો છે એ જોવું, સાંભળવું, વાંચવું. તો બસ એ જ. તો કંઈ નહીં આવું. જય માતાજી, જય સિયારામ ને જય લીલબાઈમાં. રામ રામ સીતારામ. બાકી ગમે એ થાય, આપણે જાવું મરે જઈએ કે જી થાય એટલે જવાના છે જ. તો કંઈ નહીં.